હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરણ રાજ્યગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 6નું એકાઉન્ટિંગ 6 એટલે કે સ્ટાર્ટ કરવાનું છે. એમાં પહેલું ચેપ્ટર શાખાના હિસાબો એકદમ ઇઝી છે. જેટલું પ્રેક્ટિસ કરશો એટલું વધારે આવડશે, બરાબર છે. બ્રાન્ચ એકાઉન્ટ એટલે આમાં આપણે માત્ર જે છે એ બે પ્રકારની બ્રાન્ચ આપણે જોવાની છે, જેમાં આપણે એક સ્વતંત્ર શાખા હશે અને એક છે એ પરતંત્ર એટલે કે જે મુખ્ય ઓફિસ કહીએ એટલું જ કામ કરે, એટલે એવી આપણે શાખા છે એના હિસાબો જોવાના છે. ચાલો, તો સૌપ્રથમ શાખા એટલે શું, પહેલાં તો એ પ્રશ્નનો ઉત્તર આપણે મેળવવો પડે, બરાબર. તો શાખા એટલે દાખલા તરીકે આપણી કોઈ એક દુકાન છે, તમે ઘણી બધી શાખા વિશે સાંભળ્યું હશે, બરાબર છે. ફોર એક્ઝામ્પલ આપણે કોઈ સ્વીટનું લઈ લઈએ, બરાબર છે. તો આપણે હલ્દીરામ્સની ઘણી બધી આઉટલેટ આપણે જોઈએ છીએ. ડોમિનોઝ છે, બરાબર છે, એની પણ ઘણી બધી શાખાઓ છે, બરાબર છે. એટલે કે એની હેડ ઓફિસ ક્યાંક બીજે હોય અને એ લોકો ઓપરેટ કરતા હોય ઘણી બધી જગ્યાએ, બરાબર છે. તો એવી રીતે ઘણી બધી આઉટલેટ્સ હોય છે, એટલે કે શાખાઓ હોય છે, બ્રાન્ચીસ હોય છે. તો આ બધા બ્રાન્ચીસ છે એ એક મુખ્ય ઓફિસ સંભાળતી હોય. ફોર એક્ઝામ્પલ આ કોઈ એક મુખ્ય ઓફિસ છે, હેડ ઓફિસ છે, એ પોતાની શાખા અલગ અલગ જગ્યાએ, અલગ અલગ સિટીમાં અથવા તો અલગ અલગ રાજ્યોમાં પોતાની શાખાઓ છે એક બનાવતી હોય છે. હવે આવી શાખાઓ બે પ્રકારે હોય. પહેલાં તો શાખા એટલે શું, તો કે એક મુખ્ય ઓફિસ છે એ પોતાના બિઝનેસને વધારવા માટે અન્ય કોઈ બીજા સિટીમાં જે છે એ પોતાની બ્રાન્ચ ખોલે અને ત્યાંના કોઈ પણ વ્યક્તિ જે ત્યાંના માર્કેટનો માહિતગાર હોય, બરાબર, એને ત્યાંના માર્કેટની ખબર હોય, જે પ્રકારની શાખા આપણી હોય, જે પ્રકારનો બિઝનેસ આપણે કરતા હોય, તો એ પ્રકારના કસ્ટમર્સ કઈ જગ્યાએ વધારે આપણને જોવા મળે છે, બરાબર છે. આ સિવાય ત્યાંના કસ્ટમર્સ વિશે એ વધારે માહિતી જે વ્યક્તિ પાસે હોય એ વ્યક્તિને ત્યાંનું સંચાલન છે એ સોંપવામાં આવતું હોય છે. હવે સૌપ્રથમ શાખા એટલે શું, તો ખબર પડી ગઈ કે આપણે આપણું જે મેઇન બિઝનેસ છે એને અલગ અલગ સિટીમાં જે છે એક્સપેન્ડ કરીએ છીએ, બરાબર છે. અને ત્યાં આપણે એક આખો આઉટલેટ એનો તૈયાર કરીએ છીએ અને ત્યાં આપણે બિઝનેસ કરીએ છીએ. ત્યાં આપણે અલગ કોઈ એક વ્યક્તિ છે એને આપણે આ બધું સોંપીએ છીએ, બરાબર. હવે એમાં ઘણા બધા પ્રકાર પડે છે. પહેલાં તો શાખા જે આપણે લેખિત એનું મિનિંગ આપેલો છે એ આપણે જોઈ લઈએ. એક જ માલિક અને એક જ સંચાલકીય અંકુશ નીચે ચાલતા વિવિધ ધંધાકીય સ્થળોને શાખા કહેવાય, બરાબર છે. હવે દાખલા તરીકે આપણે રિલાયન્સનું એક એક્ઝામ્પલ લઈને, ખૂબ જ મોટું એક્ઝામ્પલ છે. આપણે રિલાયન્સના મોલ છે એ ચારે બાજુ દરેક સિટીમાં, બરાબર છે, આપણને જોવા મળે છે. રિલાયન્સના મોલ છે એ, બરાબર છે. તો એ રિલાયન્સના મોલ છે એનું મેનેજમેન્ટ અત્યારે જે અલગ અલગ સિટીમાં એના જે આઉટલેટ આવેલા હોય છે એમાં એ લોકો કરતા હોય છે, અલગ અલગ વ્યક્તિઓ. અને ખરેખર રૂલ્સ એના બધા રિલાયન્સના લાગુ પડે છે. જે પ્રાઇસ છે એ બધી રિલાયન્સની લાગુ હોય છે, બરાબર છે. જે પ્રમાણે તમે એક મોલમાંથી ખરીદી કરો કે જામનગરના મોલમાંથી ખરીદી કરો, રાજકોટના મોલમાંથી ખરીદી કરો કે પછી તમે જે છે અમદાવાદના મોલમાંથી ખરીદી કરો, પ્રાઇસ તમને બધી સેમ છે એ મોટા ભાગે જોવા મળતી હોય છે, બરાબર છે. તો આ વસ્તુ છે આપણને જોવા મળે છે. આ જે સેમ આપણને ડોમિનોઝ પિઝામાં તમે લેવા જાઓ તો જે ડોમિનોઝ પિઝાનો પ્રાઇસ તમે જામનગરમાં કે રાજકોટમાં હોય એ જ અમદાવાદમાં, સુરતમાં, વડોદરામાં, તમે જે આઉટલેટમાં જાઓ ત્યાં તમને સેમ પ્રાઇસ જોવા મળતો હોય છે, બરાબર છે. તો આ વસ્તુ છે શાખાની, બરાબર છે. તો જે હેડ ઓફિસ કે એવી રીતે શાખા છે એ પોતાનો પ્રાઇસ રાખી અને સેલ્સ કરતું હોય છે. તો આ વસ્તુ થઈ, બરાબર. એક જ માલિક અને એક જ સંચાલકીય અંકુશ નીચે ચાલતા વિવિધ ધંધાકીય સ્થળોને શાખા કહે છે. હવે શાખાના પ્રકારો, બરાબર. શાખા શું છે એ ખબર પડી ગઈ. તો હવે શાખાના પ્રકારો કેટલા છે, તો કે એક મેઇન બે પાર્ટ પડે છે, આંતરિક શાખા અને વિદેશ શાખા. આંતરિક શાખા એટલે જે દેશના બોર્ડરની અંદર જ હોય એવી શાખાને આપણે આંતરિક શાખા કહેવાય, બરાબર છે. અને વિદેશ શાખા આપણે આ સેમ 6માં જોવાનું નથી, બરાબર છે. ચાલો, પછી આંતરિક શાખામાં બે પ્રકાર પડે છે. જે દેશની અંદર આપણે દેશના બોર્ડરની અંદર આપણે જે શાખાઓ પાડી છે એમાં બે પ્રકાર પડે છે, એક પરતંત્ર શાખા અને એક સ્વતંત્ર શાખા. પરતંત્ર શાખા એટલે શું, પરતંત્ર શાખા એટલે જેનું તમામ અંકુશ કોણ કરે છે, મુખ્ય ઓફિસ, હેડ ઓફિસ કરે છે, એચઓ કરે છે, એને આપણે એચઓ કહી દઈએ, બરાબર છે. બધા જ પ્રકારનો અંકુશ કોણ કરે છે, એચઓ કરે છે. એટલે કે એ જે હેડ ઓફિસના પરવાનગી વગર એ લોકો કાંઈ પણ કરી શકતા નથી. એને એક સૂઈ લેવી હોય ને તો એ હેડ ઓફિસની પરવાનગી એના માટે ફરજિયાત થઈ જાય, બરાબર છે. તો એવી શાખાને કહેવાય પરતંત્ર શાખા. સ્વતંત્ર શાખાને
સેલ્સ કરવાની એની રીતે છૂટ હોય છે, એ એની રીતે ખરીદી પણ કોઈ પણ વસ્તુની કરી શકે છે, બરાબર છે. અને એનું બિલ એને ક્યાં મોકલી દેવાનું હોય, જે છે એ કોને મોકલી દેવાનું, હેડ ઓફિસને મોકલી દેવાનું, બરાબર છે. તો એની રીતે એ લોકો ખરીદી કરી શકે છે, કોઈ પણ વસ્તુની જરૂર હોય કે કોઈ પણ એડવર્ટાઇઝિંગ એની રીતે એ લોકો કરી શકે છે, કોઈ પણ સુધારો એ લોકો એની રીતે કરી શકે છે. પણ હા, સેલ્સ પ્રાઇઝમાં એ લોકો કોઈ સુધારો કરી શકતા નથી, બરાબર છે. બાકી બધું એ લોકો કરી શકે છે, એની રીતે એ લોકો પોતાનો સ્વતંત્ર હિસાબ છે એ રાખી શકે છે, બરાબર છે. તો આ વસ્તુ થઈ ગઈ પરતંત્ર શાખા અને સ્વતંત્ર શાખા. હવે આપણે સ્વતંત્ર શાખા તો બરાબર છે, પણ પરતંત્ર શાખામાં આપણે છે એ બે વસ્તુ પડે છે. એક છે માત્ર સૂચનાનો અમલ કરતી શાખા. પરતંત્ર શાખામાં બે પાર્ટ પડે છે, બરાબર છે. એક છે માત્ર સૂચનાનો અમલ કરતી શાખા, એટલે કે શાખા તો હોય, બરાબર, પણ ત્યાં હેડ ઓફિસ કહે ને એ જ વ્યક્તિને એટલી જ ક્વોન્ટિટીમાં એટલો જ માલ શાખા પહોંચાડી દે, બરાબર છે. અને પૈસા જો લેવાના હોય તો લઈ લઈએ, નહીંતર એમ કે અમે હેડ ઓફિસ સાથે સમજી લઈશું. તો એ પ્રકારની શાખા, બરાબર. અને બીજી પરતંત્રની શાખા શું છે, તો કે હેડ ઓફિસ માલ મોકલે છે, બરાબર, અને એમાં જે પ્રાઇસ છે એ વેચાણ કિંમત નક્કી કરેલી હોય છે, એ કિંમતે છૂટક વેચાણ કરે. આ સિવાય એનો કોઈ બીજો જે છે એ એની ઓથોરિટી નથી. આ બે પ્રકારે પડે છે પરતંત્ર શાખામાં. એક તો કે જે હેડ ઓફિસ કહે એ જ વ્યક્તિને એટલી જ ક્વોન્ટિટીમાં માલ પહોંચાડી દેવો, બરાબર, એ કામ કરતી હોય ઘણી બધી શાખાઓ. અને ઘણી શાખાઓ છે એ છૂટક વેચાણી કરતી હોય છે હેડ ઓફિસના અંકુશ હેઠળ, બરાબર છે. ચાલો, આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે આપણે જોઈ લઈએ કે આનું કામ શું શું હોય છે. તો કે મુખ્ય ઓફિસ માટે ઓર્ડર મેળવતી શાખા, બરાબર છે. શાખા શું કરે છે, મુખ્ય ઓફિસ માટે ઓર્ડર મેળવી આપે છે કે ભાઈ તમે દાખલા તરીકે મારી હેડ ઓફિસ છે એ વડોદરામાં છે, પણ મારે રાજકોટમાં મારા કસ્ટમર્સ છે અને રાજકોટમાં મારી કોઈ શાખા છે, બ્રાન્ચ છે. તો હું એમ કહું કે તમે તમારો ઓર્ડર છે એ ત્યાં લખાવી દો, તમારા ઘરે છે એ માલ પહોંચી જશે, બરાબર છે. તો એને મારા પાસે મારો ઓર્ડર લખવા માટે એને વડોદરા આવવું પડતું નથી, કાં પછી મારો સામાન ખરીદવા માટે એને વડોદરા આવવું પડતું નથી. મારી બ્રાન્ચ રાજકોટમાં છે તો એ ત્યાં પોતાનો ઓર્ડર છે એ સબમિટ કરી શકે છે. મુખ્ય ઓફિસની સૂચના મુજબ ઓર્ડરનો અમલ કરવાનું કામ કોનું છે, તો કે પરતંત્ર શાખાનું છે. એચઓ પાસેથી પડતર કિંમતે માલ મેળવવાનું, બરાબર છે. એચઓ પાસેથી શું મેળવવાનું છે, પડતર કિંમતે માલ મેળવવાનું છે. પડતર કિંમતે અથવા તો ભરતિયા કિંમતે ગમે એ રીતે એચઓ પાસેથી માલ છે એ મેળવવાનું હોય છે. એચઓ એટલે હેડ ઓફિસ, મુખ્ય ઓફિસ, બરાબર છે. મુખ્ય ઓફિસથી ભરતિયા કિંમતે માલ મેળવતી શાખા. હવે બે કિંમતે જે છે એ શાખાને માલ મોકલવામાં આવે છે. જો ક્યારેક પડતર કિંમતે મોકલવામાં આવે છે અને ક્યારેક છે એ ભરતિયા કિંમતે. ભરતિયો કિંમત એટલે આપણે મૂળ કિંમત અને પ્લસ નફો આ બે કરી અને આપણને ભરતિયા કિંમત તૈયાર કરી આપવામાં આવે છે અને શાખાને મોકલી આપવામાં આવે છે માલ, બરાબર છે. કે ભાઈ તમારે આ કિંમતે છે એ તમારે શું કરવાનું છે, વેચાણ કરવાનું છે. હવે ઘણી બધી શાખાને આપણે ભરતિયા કિંમતે માલ મોકલીએ તો શાખાને ખબર નથી હોતી કે આ ભરતિયા કિંમત છે. દાખલા તરીકે 80 રૂપિયાની વસ્તુ છે, 20 રૂપિયા આપણે નફો ચડાવી અને 100 રૂપિયા લેખે આપણે કોને મોકલી દઈ, તો કે શાખાને મોકલી આપ્યા. તો શાખાને એટલી જ ખબર હોય કે આ માલ મારે 100 રૂપિયાનો વેચવાનો છે. એને એ ખબર ના હોય કે એ માલ છે એ એની મૂળ કિંમત શું છે, એમાં આપણને પ્રોફિટ કેટલો મળવાનો છે, એ શાખાને મોટા ભાગે ખબર હોય નહીં. એને એટલી ખબર છે કે મને જે માલ મળ્યો છે ને એને મારે 100 રૂપિયામાં વેચવાનું છે, બરાબર છે. અને ઘણીવાર કંપની હેડ ઓફિસ છે 80 રૂપિયા લેખે માલ મોકલતી હોય, એટલે કે મૂળ કિંમતે માલ મોકલતી હોય, અને ઘણી વખત જે છે એ ભરતિયા કિંમતે, બરાબર છે, એ છે માલ મોકલતી હોય છે, બરાબર છે. એટલે કે ભરતિયા કિંમતને ઇંગ્લિશમાં કહેવાશે ઇનવોઇસ વેલ્યુ, બરાબર છે. ચાલો, પછી છે જથ્થાબંધ શાખા. હવે જથ્થાબંધ શાખા વિશે આપણે ભણવાનું નથી, બરાબર છે. જથ્થાબંધ શાખા એટલે શું, તો કે આપણે છે એ તમને ખબર હોય છૂટક વેપાર એટલે શું, જથ્થાબંધ વેપાર એટલે શું. એટલે ઘણી બધી શાખાઓ જથ્થાબંધ વેપાર કરતી હોય છે, પણ આમાં આપણે આ ચેપ્ટરમાં આપણે જથ્થાબંધ શાખા વિશે જે છે એ શીખવાનું નથી. એટલે એને ખાલી મેં લખ્યું છે, પણ આનું આપણે કાંઈ કામ નથી. એટલે કે શાખા મુખ્યત્વે એટલા કામ કરે છે, બરાબર છે, જે આપણે પરતંત્ર શાખા છે એ. ચાલો, હવે શાખા વિશે ખબર પડી ગઈ કે શાખા શું કામ કરે છે, શાખા કેટલા પ્રકારની હોય છે, કઈ રીતે આપણે એમાં ધ્યાન દેવાનું હોય છે, એ હેડ ઓફિસ શું કરે છે અને શાખા શું કરે છે. આટલી વસ્તુ આપણને ખબર પડી ગઈ. હવે આપણે જે મેઇન વસ્તુ છે એ વસ્તુ જોઈએ.
સૌપ્રથમ છે ભરતીયા કિંમત, ઇનવોઇસ પ્રાઇસ. ભરતીયા કિંમત મેં તમને કીધું એ પ્રમાણે જે છે એ મૂળ કિંમત એટલે કે જે કિંમતનો ખરેખર મૂળ માલ છે એને આપણે નફો એડ કરી અને વેચાણ કરીએ છીએ, બરાબર છે. તો જે હેડ ઓફિસ છે એ શું કરશે તો કે HO ડાયરેક્ટ છે ને એને ભરતીયા કિંમત જ દેશે કે મૂળ કિંમત અને નફો ચડાવીને. મેં જેમ કીધું કે 80 રૂપિયાનું મૂળ કિંમત છે અને 20 રૂપિયા નફો કેનો સમાયેલો છે તો કે હેડ ઓફિસનો સમાયેલો છે. તો ટોટલ કરી અને 100 રૂપિયાનું જ એને કિંમત છાપી અને દેશે કે ભાઈ આલે આ 100 રૂપિયાનું તારે આ વસ્તુ વેચવાની છે, બરાબર છે. તો એ શાખા શું કરશે, બ્રાન્ચ શું કરશે તો કે આ જે વસ્તુ એને મોકલેલી છે ને એ 100 રૂપિયાની જ વેચશે, બરાબર. એને કહેવાશે ભરતીયા કિંમત. અને મોટા ભાગે જે હેડ ઓફિસ છે એ શાખાને ભરતીયા કિંમતે જ માલ છે એ મોકલતી હોય છે, બરાબર છે. આ ભરતીયા કિંમત શું છે ખબર પડી ગઈ. ભરતીયા કિંમત એક જાતની સેલ્સ પ્રાઇસ, વેચાણ કિંમત છે, બરાબર છે. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. એક જાતની શું છે તો કે સેલ્સ વેલ્યુ છે, સેલ્સ વેચાણ કિંમત છે, જે આપણે જે કિંમતે શાખાને છે એ શું કરવાનું છે, માલનું વેચાણ કરવાનું હોય, બરાબર છે. અને મોટા ભાગે ભરતીયા કિંમતે જ છે એ હેડ ઓફિસ શાખાને માલ છે એ મોકલતી હોય છે. આગળ વધીએ. હવે બે આપણે છે એ હિસાબો આપણે જોવાના હોય છે. એક છે પરતંત્ર શાખાના હિસાબો. પરતંત્ર શાખા શું છે મેં તમને સમજાવી દીધું. અને એક છે સ્વતંત્ર શાખાના હિસાબો. સ્વતંત્ર શાખા એટલે જે પોતાની રીતે પોતાના હિસાબો રાખતી હોય એવી અને પોતાની રીતે પોતાનો વેપાર કરી શકતી હોય. પરતંત્ર શાખા પોતાના સંપૂર્ણ ચોપડાઓ રાખતી નથી. મુખ્ય ઓફિસ આવી શાખાનું વેપાર, નફા નુકસાન ખાતું અને શાખા ખાતું બનાવી નફો નુકસાન શોધે છે. પરતંત્ર શાખા ખાલી વેચાણ કરવાનું કામ કરશે. આ સિવાય આ મુખ્ય ઓફિસ છે એ આ શાખાનો બધો જ હિસાબ રાખશે. એમાં શાખાનું વેપાર, નફા નુકસાન ખાતું બનાવશે અને શાખા ખાતું બનાવશે. શાખા ખાતું ખૂબ જ IMP છે, બરાબર. દરેક વખતે એમ કહી દેશે તમને કે શાખા ખાતું બનાવો. શાખા ખાતું હંમેશા મુખ્ય ઓફિસ બનાવશે, બરાબર છે. તો મુખ્ય ઓફિસના ચોપડે આપણે કયા કયા ખાતા દોરવા પડશે, બરાબર છે. ચાલો તો સૌપ્રથમ શાખા ખાતું, વેપાર, નફા નુકસાન ખાતું તથા ખૂટતી વિગતો હોય તો તે શોધવા માટે જરૂરી ખાતા, બરાબર છે. જો પરતંત્ર શાખાના હિસાબો હોય, સંપૂર્ણ હિસાબો કોણ રાખતું હોય તો કે આપણા મુખ્ય ઓફિસ રાખતી હોય, તો આપણે એના ચોપડે શું બનાવવાનું, શાખા ખાતું, વેપાર, નફા નુકસાન ખાતું અને ખૂટતી વિગતો શોધવા માટે કયા કયા ખાતા છે એ આપણે પાછળ જોશું. પછી બીજા નંબરમાં સ્વતંત્ર શાખા હોય. સ્વતંત્ર શાખા એટલે સ્વતંત્ર શાખા પોતાની રીતે ખરીદી કરી શકે, વેચાણ કરી શકે અને પોતાના હિસાબો પોતે રાખતી હોય, બરાબર છે. તો સંપૂર્ણ ચોપડા છે એ સ્વતંત્ર શાખા રાખે છે અને શાખા પોતે જ પોતાના હિસાબો રાખે છે, બરાબર છે. અહીંયા મુખ્ય ઓફિસ રાખતા હતા, પરતંત્ર શાખા પોતાના હિસાબો રાખતી નથી. એ દાખલા તરીકે એક દિવસનું વેચાણ થયું હોય તો એ જ દિવસે કોને મોકલી દઈએ, આપણા હેડ ઓફિસને મોકલી દે કે ભાઈ આજે આટલું વેચાણ થયું છે, અલ્યો ભાઈ, અને આમાં આટલા એક્સપેન્સ છે એ મને મોકલી દેજો, બરાબર છે. એ જ કામ કરે છે કોણ તો કે પરતંત્ર શાખા. સ્વતંત્ર શાખા એમ નથી કરતી. સ્વતંત્ર શાખા પોતાના હિસાબો રાખે છે અને હિસાબોમાં એ કઈ રીતે નફો મેળવે છે, એ નફો અથવા તો નફા વિશેની માહિતી એ કોને આપે છે, આપણા હેડ ઓફિસને આપે છે. સંપૂર્ણ ચોપડા એમાં રાખવામાં આવે છે અને શાખા પોતે પોતાના હિસાબો રાખે છે. એમાં વેપાર, નફા નુકસાન અને પાકું સરવૈયું આ ત્રણેય વસ્તુ બનાવશે તથા મુખ્ય ઓફિસનું ખાતું પણ બનાવશે, બરાબર છે. હવે આટલી ખબર પડી ગઈ કે ભાઈ સ્વતંત્ર શાખા હોય તો એ પોતાના હિસાબ પોતે રાખે અને વેપાર, નફા નુકસાન પાકું સરવૈયું બનાવે. એમ કે શાખામાં આપણે છે એ સ્વતંત્ર શાખા છે અને જરૂરી ખાતા બનાવો એમ કહીએ તો વેપાર, નફા નુકસાન અને પાકું સરવૈયું બનાવવાનું અને મુખ્ય ઓફિસનું ખાતું બનાવવાનું. પછી એમ કહીએ કે સંપૂર્ણ હિસાબો જે છે મુખ્ય ઓફિસ રાખે છે, બરાબર છે. અને બધા જ ખર્ચા મુખ્ય ઓફિસ ચૂકવે છે. તો શું કરી નાખવાનું તો કે તો મુખ્ય ઓફિસના ચોપડે આપણે શાખા ખાતું બનાવવાનું, વેપાર, નફા નુકસાન ખાતું કોનું તો કે શાખાનું. અને જો કોઈ જરૂરી આપણે વિગત શોધવી હોય તો આપણે જે છે એ જરૂરી ખાતા બનાવવાના. જરૂરી ખાતામાં કયા કયા ખાતાનો સમાવેશ થાય છે એ આપણે પાછળ મેં ઇન્ક્લુડ કરેલું છે. આગળ વધીએ. ખબર પડી ગઈ સ્વતંત્ર શાખામાં હિસાબોમાં શું આવશે, એટલે સ્વતંત્ર શાખામાં પાકું સરવૈયું, વેપાર અને નફા નુકસાન ખાતું, બરાબર, ટૂંકમાં એના વાર્ષિક હિસાબો. અને પરતંત્ર શાખા હોય તો શાખા ખાતું બનાવવાનું, વેપાર, નફા નુકસાન બનાવવાનું. હવે સૌપ્રથમ શાખા ખાતું, બરાબર. શાખા ખાતું કોણ બનાવશે તો કે હેડ ઓફિસ રાખશે, બરાબર છે. તો હેડ ઓફિસ શાખા ખાતું રાખશે, બ્રાન્ચ એકાઉન્ટ રાખશે, તો એમાં કઈ રીતની આપણે નોંધ કરશું એ જોઈએ. તો ખાતું જ બનાવવાનું છે ઉધાર જમાવાળું, બરાબર છે. હવે ઉધાર બાજુ છે ને એ મિલકતોની શરૂઆતની બાકી આવશે, ચાલુ મિલકતોની. અને અથવા આપણે હેડ ઓફિસ
પછી ચાલુ મિલકતોમાં કઈ કઈ બાબતો આવશે તો કે સ્ટોક આવશે શરૂઆતનો આખરનો, દેવાદારો આવશે શરૂઆતના આખરના, પેટા રોકડ એટલે શું તો કે પેટા રોકડ એક એવી રોકડ છે જે હેડ ઓફિસ છે ને એ શાખાને મોકલતી હોય, બરાબર છે. હેડ ઓફિસ શું કરતી હોય? શાખાને મોકલતી હોય નિશ્ચિત સમયમાં, કે જેનાથી શાખા છે એ પોતાના પરચુરણ ખર્ચા છે ને એ ચૂકવી શકે, બરાબર છે. પેટા રોકડ શું છે તો કે હેડ ઓફિસ છે ને એ શાખાને શું કરે? શાખાને નિશ્ચિત સમયમાં અમુક પૈસા મોકલ્યા રાખે, બરાબર. એનાથી શું થશે તો કે શાખાને જે પરચુરણ ખર્ચા હોય છે, નાના ખર્ચ હોય છે, એ શાખા છે એ ચૂકવી શકે, અને અગાઉથી ચૂકવેલા ખર્ચ આવે છે, બરાબર છે. એટલે કે આટલી વસ્તુ છે આપણી બાકી આગળ લાવવામાં આવશે, આટલી મિલકતો મોટા ભાગે તમને આપવામાં આવશે. બીજા નંબરમાં બાકી આગળ લઈ ગયા. આ જ બધી વસ્તુની આપણે શું કરશું તો કે આખરની બાકી લખશું શાખા ખાતામાં જમા બાજુ, બરાબર. શાખા ખાતામાં ઉધાર બાજુ શરૂઆતની બાકી મિલકતોની અને આખરની બાકી જમા બાજુ મિલકતોની. આ ખબર પડી ગઈ. બીજા નંબરમાં આપણે જો કોઈ વસ્તુ કે મિલકત શાખાને મોકલીએ, એટલે કે હેડ ઓફિસ શાખાને મોકલે તો એ શાખા ખાતામાં ઉધાર બાજુ લખશે, બરાબર છે. તો જો વસ્તુ મોકલશે અથવા તો માલ મોકલશે અથવા કોઈ મિલકત મોકલશે અથવા રોકડ મોકલશે, કાંઈ પણ મોકલે તો શાખા ખાતામાં ઉધાર બાજુ આવશે, બરાબર છે. પછી જો આ મોકલેલ માલ, ખાલી મોકલેલ માલની વાત થાય છે, મોકલેલ માલ આપણો ભરતિયા કિંમતે હોય, બરાબર. જો ભરતિયા કિંમતે હોય તો તમારે મોકલેલ માલનો તફાવત છે એ ક્યાં લખવાનો? અહીંયા. તફાવત એટલે કે મૂળ કિંમત અને ભરતિયા કિંમત વચ્ચેનો તફાવત, એટલે એ આપણે આવશે અહીંયા, બરાબર છે. ક્યાં આવશે? શાખા ખાતામાં જમા બાજુ. મોકલેલ માલ તફાવત સામેની બાજુ. અને જો શાખા મુખ્ય ઓફિસને કોઈ વસ્તુ પરત કરે તો પરત કરેલ માલ ક્યાં આવશે? શાખા ખાતાની જમા બાજુ પરત કરેલો માલ. અને પરત કરેલો માલ જો ભરતિયા કિંમતે હોય તો એનો તફાવત ક્યાં આવશે તો કે એ આવશે આપણે પરત કરેલ માલનો તફાવત અહીંયા, બરાબર. મોકલેલ માલ ઉધાર, તફાવત જમા, પરત કરેલ માલ જમા, તફાવત ઉધાર, બરાબર છે. કાંઈ અઘરું નથી. મોકલેલો માલ ઉધાર હોય તો જે પરત કરેલ માલ હોય એ જમા હોય, અને એનો તફાવત જે છે એ મોકલેલ માલનો જમા અને પરત કરેલ માલનો ઉધાર, બરાબર. ક્રોસ એન્ટ્રી છે ચારે બાજુ. આ બે વસ્તુ ખબર પડી ગઈ. એક શરૂઆતની આખરની બાકી અને મોકલેલ અને પરત કરેલ માલ. આ સિવાય શાખાને આપણે કોઈ ખર્ચા ચૂકવતા હોય, બરાબર, દરેક વખતે ખર્ચા ચૂકવેલા આવશે જ, તો એ આપણે શાખા ખાતામાં ઉધાર બાજુ લખશું, બરાબર છે. કે ઉધાર બાજુ આપણે બધા ખર્ચા છે એ મોકલશું, બરાબર છે. એમાં ઘણા બધા ખર્ચા આવી જશે. પગાર આવશે, ભાડું આવશે, વીમા પ્રીમિયમ આવશે, મજૂરી આવશે, જાહેરાત વગેરે ઘણા બધા ખર્ચા છે એ આપણે ચૂકવશું. જેટલું ખર્ચો ચૂકવીએ છીએ એટલી વસ્તુ આપણે અહીંયા લખશું, બરાબર છે. ચાલો, આ સિવાય બધા ખર્ચાની ક્રોસ એન્ટ્રી નફા નુકસાનમાં થશે, પણ નફા નુકસાન ખાતું મેં છે એ તૈયાર કરેલું નથી. શું કામ કે આપણને ખબર છે કે નફા નુકસાનમાં શું આવે, બરાબર છે. ચાલો, પછી આટલી જ વસ્તુ આવશે અને શાખાને ચૂકવેલ, બરાબર. અને આ સિવાય એક છેલ્લી વસ્તુ કે જે શાખાને જે રીતની રોકડ પ્રાપ્ત થાય, જેટલી રોકડ પ્રાપ્ત થાય એટલે એ શાખા ખાતામાં જમા બાજુ આવશે, બરાબર. એ શું આવશે? શાખા ખાતામાં જમા બાજુ આવશે. જેટલી રોકડ પ્રાપ્ત થાય, દાખલા તરીકે ફર્નિચર વેચ્યું છે, રોકડ પ્રાપ્ત થઈ, હા. દેવાદારોએ પૈસા ચૂકવ્યા છે, રોકડ પ્રાપ્ત થઈ, હા. કાલખાત પરત થઈ, પૈસા આવ્યા, હા, બરાબર. અને રોકડ વેચાણ કર્યું છે તો પૈસા આવ્યા તો કે હા. તો આ બધી જ વસ્તુ આપણે અહીંયા લખશું રોકડ ખાતે, બરાબર. એ બધી જ વસ્તુ મેં અહીંયા લખેલી છે કે રોકડ ખાતે કઈ કઈ વસ્તુ આવી શકે. તો રોકડ વેચાણ, બરાબર, હોય તો રોકડ આવે. મિલકતનું વેચાણ કર્યું હોય તો રોકડ આવે. દેવાદારો દ્વારા રોકડની ચૂકવણી કરવામાં આવે ત્યારે પણ આપણે રોકડ મળે. આ સિવાય કોઈ પણ કારણસર આપણને રોકડ મળે તો પણ આપણે ક્યાં લખવાનું છે તો કે શાખા ખાતામાં જમા બાજુ આવક તરીકે, બરાબર. ખબર પડી? શાખા ખાતું બસ આટલા જ વસ્તુનું બનેલું છે, બરાબર. બીજું કાંઈ કરવાનું નથી. શરૂઆતની બાકી, બરાબર, કઈ વસ્તુની તો કે આપણે જે ચાલુ મિલકતો આપેલી છે એ, બરાબર. ચાલુ મિલકતોની આખરની બાકી. અને જો દેવું હોય કોઈ પણ પ્રકારનું, બરાબર, દાખલા તરીકે ચૂકવવા બાકી પગાર છે તો ચૂકવવા બાકી પગારની શરૂઆતની બાકી અહીંયા મિલકત છે, ચૂકવવાનો બાકી પગાર આપણું દેવું છે, દેવું હોય તો જમા બાજુ, બરાબર. અને જો ચૂકવવાની બાકી પગારની આખરની બાકી હોય તો એ ચૂકવવાનો બાકી પગાર તરીકે આપણે ક્યાં દેશું? અહીંયા, બરાબર. ચાલો, અહીંયા ચૂકવવાનો બાકી પગાર એની આખર બાકી, બરાબર છે.
અને અહીંયા આપણે શરૂની બાકી લખી નાખશું. એ તો જેમ આપણે દાખલા કરશું એમ આપણે સમજાતું જશે. બરાબર છે. ચાલો, આ વસ્તુ થઈ ગઈ શાખા ખાતાની. શાખા ખાતામાં આટલી જ વસ્તુ આવશે, આ સિવાય કાંઈ આવશે નહીં. હવે શાખા ખાતું સમજી ગયા પછી હવે આપણે જે વેપાર ખાતું છે એમ તો આપણને વેપાર ખાતું આવડે જ છે, પણ વેપાર ખાતામાં આપણે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે અહીંયા જે શાખા ખાતું છે ને એમાં તમને કહી દેશે કે હેડ ઓફિસ કયા કિંમતે છે એ માલ મોકલે છે. મોટા ભાગે ભરતિયા કિંમતે મોકલતી હોય, તો અહીંયા જે કિંમત હશે ને બધી ભરતિયા કિંમતે હશે. અહીંયા જે વસ્તુ મોકલશું, જે વસ્તુ લેશું, જે વસ્તુ શાખા આપણને પરત કરશે માલ કોઈ, તો એ ભરતિયા કિંમતે હશે. બરાબર. પણ આપણે જે વેપાર ખાતામાં લખવાનું છે ને એ આપણે મૂળ કિંમતે લખવાનું છે. મૂળ કિંમતે હંમેશા યાદ રાખવાનું છે કે આપણે જે માલ સામાનની નોંધ આપણે અહીંયા કરીએ છીએ ને એ આપણે મૂળ કિંમતે લખવાનું છે. બરાબર. તો શરૂઆતનો સ્ટોક, આખર સ્ટોક, આ બે મૂળ કિંમતે આપણે અહીંયા જે ભરતિયા કિંમતે આપેલા હશે તો આપણને મૂળ કિંમતે લખવાના રહેશે. આ સિવાય મોકલેલો માલ અને પરત કરેલ માલ, આ બે જો ભરતિયા કિંમતે આપેલા હોય તો પહેલાં મૂળ કિંમતે કન્વર્ટ કરી અને પછી આપણે અહીંયા લખવાના થશે. આ સિવાય મેં વેપાર ખાતું એટલે લખ્યું છે કે તમને એટલી ખબર પડે કે આપણે કયા કયા ખર્ચ છે એ વેપાર ખાતામાં લખવાના છે. મજૂરી, નૂર, આ બે વસ્તુ પણ આપણે વેપાર ખાતામાં લખવાની છે. આ સિવાય વેચાણ પરત, બે વસ્તુ બાદ કરી અને આપણે આવશે. આ સિવાય આગથી નુકસાન, જેટલું માલ આપણો બળી ગયો છે એ આપણે કોઈ પણ રીતે માલ જાય આપણને ખબર છે વેપાર ખાતામાં જમા બાજુ આપણે કરીએ છીએ, પણ છતાંય આપણે મેં છે એ લખી નાખ્યું છે એટલે તમને ખબર પડે. આ સિવાય આખરનો સ્ટોક જેવી રીતે આપણે ખબર છે એ પ્રમાણે, અને બે વસ્તુ આવશે આપણે કાં તો કાચો નફો અને કાં તો કાચી ખોટ, અને એને આપણે નફા નુકસાન ખાતામાં લઈ જઈશું. આ થઈ ગયું વેપાર ખાતાનું કામ. હવે શાખામાં મુખ્ય ઓફિસનું ખાતું. મુખ્ય ઓફિસનું ખાતું હંમેશા શાખા બનાવશે. બરાબર. શાખાના ચોપડામાં મુખ્ય ઓફિસનું ખાતું આપણે બનાવીએ છીએ તો ત્યાં જે શરૂઆતની બાકી આપણી છે ને એ થશે જમા. શું કામ કે જો જે મુખ્ય ઓફિસ છે ને એ શાખાની બાકી ઉધાર રાખે છે. બરાબર છે. અને જે શાખા છે ને એ મુખ્ય ઓફિસની બાકી શું રાખશે? જમા રાખશે. રૂલ છે. બરાબર છે. તો આ વસ્તુ છે એ બાકી શરૂઆતની આવશે. અને આ સિવાય ફર્નિચરનો ઘસારો, સર ફર્નિચરનો ઘસારો અહીં થોડો આવે. ફર્નિચરનો ઘસારો તો પાકા સરવૈયામાં આવે ને. તો ફર્નિચરનો ઘસારો અહીંયા લેવાનું રીઝન એ છે કે જો એવું કહેવામાં આવે કે ફર્નિચરનો હિસાબ પૂરેપૂરો કોણ રાખે છે? મુખ્ય ઓફિસ રાખે છે. તો ફર્નિચરનો ઘસારો ખાલી આપણે ગણી અને આપણા નફા નુકસાનમાં આપી પણ પાકા સરવૈયામાં આપશું નહીં, પણ એની જગ્યાએ આપણે એને ક્યાં આપશું? તો કે આપણા જે છે એ ફર્નિચર ઘસારા તરીકે મુખ્ય ઓફિસને આપી દઈશું. અને મુખ્ય ઓફિસ એ ત્યાંના નફા નુકસાન ખાતામાં અથવા તો ફર્નિચરના ખાતે એ અહીંયાથી શું કરી નાખશે? માઇનસ કરી નાખશે. એટલે અહીંયા આપણે શાખા ખાતામાં એને જમા આપી દઈશું. બરાબર છે. જો શાખા ખાતામાં શાખાના મુખ્ય ઓફિસના ખાતામાં આપણે એને જમા આપી દઈશું. બરાબર છે. અને મુખ્ય ઓફિસ શું કરશે? એ ઘસારાને એ મિલકતમાંથી શું કરી નાખશે? માઇનસ કરી નાખશે. પછી માર્ગસ્થ રોકડ. માર્ગસ્થ રોકડ એટલે શું? તો કે દાખલા તરીકે આપણે શાખા છે, શાખાએ રોકડ છે એ કોને મોકલવાની હોય? મુખ્ય ઓફિસને મોકલવાની હોય. શું કામ? કે જેટલી એને અર્નિંગ થઈ છે એ બધી અર્નિંગ એ કોને મોકલશે? મુખ્ય ઓફિસને, એચઓને મોકલશે. બરાબર. પણ એને એચઓને મોકલી દીધી. ફોર એક્ઝામ્પલ આજે, એટલે કે ફોર એક્ઝામ્પલ એક ડેટ લઈ લઈએ આપણે, 1 જાન્યુઆરીના રોજ એને મોકલેલી છે. બરાબર છે. 1 જાન્યુઆરી. બરાબર છે. પણ આપણું હિસાબી વર્ષ 31/3 પૂરું થઈ જાય, પણ 31/3 સુધી છે એ હેડ ઓફિસને પૈસા મળ્યા નથી. તો આપણું હિસાબી વર્ષ તો પૂરું થઈ ગયું છે પણ હજી એને પૈસા મળ્યા નથી. તો એ ક્યાં થશે? માર્ગસ્થ રોકડ. માર્ગસ્થ રોકડ એ ક્યાં થશે? તો કે આપણા મુખ્ય ઓફિસના જમા બાજુ. બરાબર છે. ત્યાં આપણે લખી નાખશું માર્ગસ્થ રોકડ. બરાબર છે. તો એ વસ્તુ એક આપણી થઈ. અને ચોખ્ખો નફો જે આપણે પાકા સરવૈયામાં લખતા હતા ને એ આપણે અહીં ચોખ્ખો નફો લખશું હેડ ઓફિસના જમા બાજુ. બરાબર છે. અને આ જે બાકી આવશે ને એને આપણે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લઈ જશું. બરાબર છે. તો આ થઈ ગયું આપણું મુખ્ય ઓફિસનું ખાતું. બરાબર છે. આવી રીતે આટલી વસ્તુ તમારે છે એ ધ્યાનમાં રાખવાની થશે. બરાબર છે. ચાલો, પછી હવે વસ્તુ આવી માર્ગસ્થ માલ અને માર્ગસ્થ રોકડ. હવે માર્ગસ્થ માલ ક્યારે હોય? તો કે જ્યારે મુખ્ય ઓફિસ છે એ કોને મોકલતી હોય? શાખાને મોકલતી હોય. ત્યારે મોટાભાગે માર્ગસ્થ માલ જે છે એ મેં તમને કીધું એ પ્રમાણે 1 જાન્યુઆરીના રોજ આપણે મોકલ્યો, પણ હજી હિસાબી વર્ષ પૂરું થયું તોય આપણને માલ મળ્યો નહીં. બરાબર છે.
તો આપણે એની શું અસર કરશું તો કે તો એની અસર કોણ કરશે તો કે હેડ ઓફિસ કરશે, કારણ કે શાખાને તો મળ્યો નથી તો એની અસર શાખાને કરવાની જરૂર નથી. તો કોણ અસર કરશે? માલ હશે તો કે જેની મોકલેલો છે હેડ ઓફિસ કરશે, બરાબર. તો હેડ ઓફિસ શું કરશે? માર્ગસ્થ માલ ખાતે ઉધાર તે શાખા ખાતે જમા. શાખા ખાતાના જમા બાજુ જો કોઈ માર્ગસ્થ માલ હોય તો એ અહીંયા લખાશે માર્ગસ્થ માલ, બરાબર છે. અને આ કોણ બનાવશે? હેડ ઓફિસ બનાવશે. પછી હવે રોકડ જો માર્ગસ્થ હોય એટલે કે રસ્તામાં ક્યાંક રોકડ અટકી ગઈ હોય મીન્સ કે હિસાબી વર્ષ પૂરું થાય છતાંય આપણને જે છે હેડ ઓફિસને રોકડ મળતી નથી, તો હેડ ઓફિસ એની કોઈ નોંધ નહીં કરે, બરાબર, કારણ કે હેડ ઓફિસને તો મળી નથી, પણ એની નોંધ કોણ કરશે? શાખા કરશે, બ્રાન્ચ કરશે, બરાબર છે. શું અસર કરશે તો કે માર્ગસ્થ રોકડ ખાતે ઉધાર તે મુખ્ય ઓફિસ ખાતે, એટલે કે મુખ્ય ઓફિસને જમા બાજુ માર્ગસ્થ રોકડનું એ શું કરશે? નોંધ કરશે, બરાબર છે. એટલે કે આ માર્ગસ્થ રોકડ એ કોણ એની એન્ટ્રી કરશે? બ્રાન્ચ, કારણ કે બ્રાન્ચે મોકલી દીધી પણ હજી જે છે હેડ ઓફિસને મળી નથી. અને અહીંયા માલ છે તો માલ એચઓ મોકલશે, હેડ ઓફિસ મોકલશે, અને એની નોંધે કોણ કરશે? હેડ ઓફિસ કરશે, કારણ કે બ્રાન્ચને તો હજી મળ્યા નથી, માલ છે એ હજી બ્રાન્ચને મળ્યો નથી. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. માલની નોંધ કોણ કરશે તો કે હેડ ઓફિસ, અને રોકડની નોંધ કોણ કરશે તો કે બ્રાન્ચ, એટલે કે જે મોકલે છે ને એ નોંધ કરશે, બરાબર છે. ચાલો, આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. આગળ વધીએ. ખૂટતી વિગતો શોધવા માટે જરૂરી ખાતા. ખૂટતી વિગતો શોધવા માટે જરૂરી ખાતા. હવે મોસ્ટ ઓફ 3 થી 4 વિગતો ખૂટતી હોય છે મોટા ભાગે. જ્યારે આપણે સમ કરીએ ત્યારે મોટા ભાગે 4-5 વિગતો જ મોટા ભાગે તમને ખૂટેલી જોવા મળે છે. એમાં સૌપ્રથમ છે પેટા રોકડની બાકીઓ તથા પરચુરણ ખર્ચ, બરાબર. હવે કાં તો તમને શરૂઆતની કાં આખરની પેટા રોકડની બાકી ના આપેલી હોય, અથવા તો તમને વર્ષ દરમિયાન શાખાએ કરેલા પરચુરણ ખર્ચા ના આપેલા હોય. આ 2-3 કન્ડિશનમાં તમારે પેટા રોકડ ખાતું બનાવવાનું થાય, બરાબર છે. એમાં તમારે શરૂઆતની બાકી પેટા રોકડ મિલકત છે, બાકી આગળ લાવ્યા, બાકી આગળ લઈ ગયા. આ સિવાય એમાં તમારે એચઓએ જે મોકલેલા છે, બરાબર, એ તમારે ઉધાર કરવાના, એટલે કે એમાં એડ થશે શરૂઆતની બાકીમાં. અને વર્ષ દરમિયાન પરચુરણ ખર્ચ છે એ તમારે શું કરી નાખવાના? બાદ કરી નાખવાના. અને આ 4માંથી એક વસ્તુ તમને જે ના મળી હોય એ તમારે ફાઇન્ડ આઉટ કરી લેવાની, બરાબર છે. આ સિવાય બીજા નંબરમાં તમને દેવાદારોની બાકીઓ નહીં આપેલી હોય, કાં શરૂઆતની કાં આખરની, આપણે જોયું એ પ્રમાણે. આ સિવાય દેવાદાર દ્વારા આપેલ રોકડ એ કદાચ ના આપ્યું હોય, અને કદાચ મોટા ભાગે ઉધાર વેચાણ મોસ્ટ ઓફ નથી આપેલું હતું. તો મોસ્ટ ઓફ ઉધાર વેચાણ શોધવા માટે રેર કેસમાં દેવાદારો દ્વારા આપેલ રોકડ અને દેવાદારની બાકી હોય છે, બરાબર. તો આપણે દેવાદારનું ખાતું બનાવવાનું, બરાબર, ઉધાર જમા, અને શરૂઆતની આખરની બાકી લખી નાખવાની. ઉધાર વેચાણ આપણું તમને ખબર છે એ પ્રમાણે, બરાબર, ઉધાર બાજુ જ આવે છે. આ સિવાય જમા બાજુ દેવાદારે આપેલ રોકડ, એચઓને આપેલ રકમ, અને એચઓને આપેલ રકમ, એટલે કે દેવાદાર ડાયરેક્ટ એચઓને કંઈક રકમ આપી દે, બરાબર છે. તો એ વસ્તુ અહીંયા આવશે. દેવાદારને પરત કરેલ માલ, એટલે કે દેવાદારો એ પરત કરેલ માલ, એટલે કે દેવાદારો દ્વારા કોઈ માલ પરત કરવામાં આવે તો વેચાણ પરત થાય આપણું, અને એ ઉધાર વેચાણ પરત થાય, એટલે એ અહીંયા આવશે. ખાલખાદ કોઈ હોય તો અહીંયા આવશે. આ સિવાય આપેલ વટાવ આવશે. મળેલું રોકડ, એટલે કે દેવાદારો દ્વારા કોઈ રોકડ આપવામાં આવે, બરાબર છે, માગતા હોય અને આપણને કાંઈ આપે તો એ વસ્તુ અહીંયા આવશે. અને આખરની બાકી આવશે. પછી આમાંથી તમને જે વસ્તુ ના આપી હોય એ વસ્તુ તમારે આમાંથી ફાઇન્ડ આઉટ કરી લેવાની, બરાબર. એમ તો આપણે સમ કરશું એટલે ખબર પડતી જશે. ત્રીજા નંબરમાં ક્યારેક એવું બને કે તમને શરૂઆતનો કે આખરનો, મોસ્ટ ઓફ આખરનો સ્ટોક છે આપવામાં આવતો નથી, બરાબર છે, અમુક સમમાં નથી આપવામાં આવતો, તો તમારે આખો સ્ટોક પણ ફાઇન્ડ આઉટ કરવો પડતો હોય છે, બરાબર છે. તો આમાં તમે સ્ટોક પત્રકે બનાવી શકો છો અને સ્ટોકનું ખાતું બનાવી શકો છો. શરૂઆતનો સ્ટોક, આખરનો સ્ટોક, તમને આ વસ્તુ ખબર ન પડે તો તમે સ્ટોકનું ખાતું પણ બનાવી શકશો, બરાબર. શરૂઆતની બાકી ઉધાર, આખરની બાકી જમા, વેચાણ જમા, ખરીદી ઉધાર, ખરીદી અથવા તો જે આપવામાં આવે છે હેડ ઓફિસ દ્વારા એ. આ સિવાય પરત છે એમાંથી બાદ, અને અહીંયાથી આપણે દેવાદારો દ્વારા વેચાણ પરત હોય તો એ પણ અહીંથી બાદ, બરાબર. અને પછી આપણે એને બંધ કરીએ તો આપણને શું મળી જશે? આખરનો સ્ટોક. એવી રીતે પણ કરી શકો અને આ રીતે પણ કરી શકો છો. તો એમાં સૌપ્રથમ આપણને શરૂઆતનો સ્ટોક, એમાં તમને ખબર જ છે કે આપણે વેચાણ કઈ રીતે શોધી શકીએ, તો કે વેચાણ બરાબર શરૂઆતનો સ્ટોક પ્લસ ખરીદી માઇનસ આખર સ્ટોક. આવી રીતે આપણે ખબર છે,
બરાબર છે. શરૂઆતનો સ્ટોક છે એમાં ખરીદી આપણે એડ કરશું અને આખર સ્ટોક માઇનસ કરશું તો આપણને વેચાણ મળી જાય. બરાબર. તો આ જ કેસમાં આપણે શું કરવાનું છે તો કે આખર સ્ટોક ફાઇન્ડ આઉટ કરવાનો છે. બરાબર. શું કરવાનું છે? આખર સ્ટોક ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો આપણે શું કરશું તો કે આખર સ્ટોક બરાબર શરૂઆતનો સ્ટોક પ્લસ ખરીદી અને માઇનસ શું થઈ જશે? વેચાણ. બરાબર. એ વેચાણ પરત બાદ જ છે. બરાબર. એટલે કે વેચાણ તમે માઇનસ કરશો તો તમને આખર સ્ટોક મળી જશે. બરાબર. પણ વેચાણ કેટલું તો કે માલનું વેચાણ, નહીં કે નફા સહિતનું વેચાણ. બરાબર. માલનું વેચાણ તમે કેટલું છે તમને ખબર પડી જાય તો તમને આખર સ્ટોક મળી જાય. આ જ રૂલ આપણે અહીંયા રાખવાનો છે. શરૂઆતનો સ્ટોક, આ સિવાય આ હેડ ઓફિસ આપણને જે માલ મોકલે છે એ, આ સિવાય એમાંથી તમે કાંઈ પણ શાખા પાછી હેડ ઓફિસને મોકલી દઈએ તો એ. બરાબર છે. આ ત્રણેય વસ્તુ લેવાની. બરાબર. શરૂઆતનો સ્ટોક પ્લસ આમાં મોકલેલ માલ અને એમાંથી બાદ જો શાખા કાંઈ પરત કરે તો આપણે મળી જશે કુલ માલ મૂળ કિંમતનો. બરાબર છે. કુલ ચોખ્ખો માલ મૂળ કિંમતનો. આ સિવાય કાંઈ પણ બીજું હોય તો આપણે લખી શકશું. બીજા નંબરમાં વેચાણ આપણે જે કરીએ છીએ એ આ આવી ગયું. શરૂઆતનો સ્ટોક અને ખરીદી આ બે વસ્તુ અને ખરીદ પરત પણ ભેગું થઈ ગયું. બરાબર છે. આ સિવાય વેચાણ બાદ પરત, વેચાણ જે કર્યું હોય ટોટલ એમાંથી પરત આપણે જે દેવાદારો દ્વારા થયું હોય એ, દેવાદારો અથવા તો આપણા કસ્ટમર્સ દ્વારા જે પરત કરવામાં આવ્યું હોય એ, તો એ બાદ કરી અને આપણે ચોખ્ખું વેચાણ શોધશું. હવે આ ચોખ્ખું વેચાણ છે ને એ મૂળ કિંમતે ના હોય, એ વેચાણ કિંમતે હોય, એમાં નફો એડ થયેલો હોય. બરાબર છે. તો એ નફાને આપણે શું કરશું? માઇનસ કરશું અને નફો બાદ કરશું તો આપણને શું મળી જશે? મૂળ કિંમત આપણા વેચાણની. તો અહીંયા આપણે મૂળ કિંમતનો માલ હતો. બરાબર. અને એમાં આપણે વેચાણ જેટલા માલનું વેચાણ છે એ માઇનસ કરશું તો આપણને મળી જશે આખરનો સ્ટોક. બરાબર છે. એ જ વસ્તુ છે. તમે ખાતા સ્વરૂપે કરશો તોય ચાલશે, પત્રક સ્વરૂપે કરશો તો પણ ચાલશે. બરાબર છે. ચાલો, આમ છતાંય આપણે આ મેથડનો સમ લઈશું એટલે તમને ખબર પડી જશે. બરાબર છે. ચાલો, તો આટલો નાનકડો એવો ઇન્ટ્રોડક્શનનો વિડીયો છે. આ સિવાય અમુક પોઈન્ટ છે જે ધ્યાનમાં દેવાના હોય છે પણ એને અમે આમાં ઇન્ક્લુડ કરેલા નથી. જેમ સમ કરશું એમ આપણને ખબર પડતી જશે. બરાબર છે. ચાલો, તો આ હતો આપણો ઇન્ટ્રોડક્શનનો વિડીયો. આ છે એ ચેપ્ટર નંબર 1નો. બરાબર. વિડીયો થોડોક મેં ધાર્યો તો એના કરતાં લાંબો થઈ ગયો છે પણ કાંઈ વાંધો નહીં. બરાબર છે. ચાલો, તો આ હતો આપણો ઇન્ટ્રોડક્શનનો વિડીયો. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને પ્રેક્ટિસ કરજો. બરાબર છે. અને વિડીયોઝ મળી જ જશે તમને. બરાબર છે. ચાલો, થેન્ક યુ.